સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી બ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો આજે આપણે ફરીથી આવી ગયા છીએ આપણી વોટર પાર્ક સિરીઝને કન્ટિન્યુ કરવા માટે. ગુજરાતમાં ઓપન થયેલું નવું અને સારામાં સારું વોટર પાર્ક એટલે કે વોટર વિલે. તો આપણે આવી ગયા છીએ હિંમતનગર. અત્યારે હિંમતનગરથી તમે જ્યારે હિંમતનગર આરટીઓ જશો ત્યારે વચ્ચે આવશે વોટર વિલે. તો હવે અહીંની ટિકિટ પ્રાઇઝિસની વાત કરીએ તો ટિકિટ ચાર્જિસ છે સોમથી લઈને શનિવાર સુધી 1099 અને વીકેન્ડ્સમાં એટલે કે સન્ડેના વીકેન્ડ્સમાં નહીં પરંતુ સન્ડેના પ્રાઇઝિસ છે 1299. હવે પ્લસમાં એક ઓફરની વાત કરીએ તો 20 એપ્રિલ સુધી આની વેબસાઇટ ઉપરથી જો તમે ટિકિટ બુક કરાવશો તો તમને 15% ઓફ મળશે. કોસ્ચ્યુમના ચાર્જિસ ને લોકલના ચાર્જિસ ને તમામ ડિટેલ હું તમને અંદર જઈને જણાવું. તો ચાલો જઈએ, પહેલાં વહેલા ટિકિટ લઈએ અને પછી તમને દેખાડીએ. ટિકિટ લઈએ નહીં, મેં તો ઓનલાઈન જ બુક કરાવી અને પછી તમને દેખાડીએ કે વોટર પાર્કમાં કઈ કઈ રાઇડ્સ છે, શું છે કોસ્ચ્યુમ અને લોકલના ચાર્જિસ. તો લેટ્સ ગો. હા તો ગાઈઝ જો ફાઇનલી અંદર આવી ગયા છીએ. જો કેવું સરસ મજાનું ને મોટું વોટર પાર્ક છે. જો હવે છે ને આ કેશ કાઉન્ટર છે. હવે આ કેશ કાઉન્ટરે જઈને તમારે તમારું લોકરનું બેન્ડ લેવાનું છે, કોસ્ચ્યુમનું બેન્ડ લેવાનું છે. આઈ ગેસ છે ને આ લોકરનું બેન્ડ અહીંયા છે, બાજુમાં કોસ્ચ્યુમ કાઉન્ટર છે અને એની બાજુમાં કોસ્ચ્યુમ ચેન્જિંગ રૂમ ને બધું છે. તો ચાલો જો સૌથી પહેલાં વહેલા જઈએ તમને અહીંયા બતાડીએ કે શું છે કોસ્ચ્યુમના રેટ્સ ને એ બધું. વોટર પાર્ક બહુ જ મોટો છે એટલે તમે તમારો ટાઈમ કાઢીને આવજો. બહુ તમને મલ્ટિપલ રાઇડ્સ જોવા મળશે. તો ચાલો પહેલાં કોસ્ચ્યુમ રેન્ટલ ને એ બધું ચેક કરીએ. જો આપણે પહોંચી ગયા છીએ. જો પહેલાં લોકરના ચાર્જિસ છે 150 રેન્ટ, 150 ડિપોઝિટ અને જેન્ટ્સ કોસ્ચ્યુમના ટોટલ ચાર્જ છે 250 રૂપિયા અને લેડીઝ કોસ્ચ્યુમને એ પણ ચાર્જ છે. જોઈ લેજો આ ટોટલ ચાર્જ. ચાલો આપણે કોસ્ચ્યુમને બધું લઈએ અને બેલ્ટ કરાવીએ પછી જોઈએ આગળ શું છે. હા તો ગાઈઝ હવે આપણે છે ને આપણો બેન્ડ લઈ લીધો છે હાથમાં. જોઈ લો આ બેન્ડ છે અને મેં તમને કોસ્ચ્યુમ ચાર્જિસ ને લોકર ચાર્જિસ દેખાડી દીધા છે. હું તમને બીજી એક વાત કરું ને આ બેન્ડની ખાસિયતની, તો આ તમે બેન્ડમાં છે ને ટોપઅપ કરાવી શકો છો. ફોર એક્ઝામ્પલ આ ટોપઅપ કરાવશો ને એટલે તમે આખા વોટર પાર્કમાં તમારે ક્યાંય પણ કોઈ પણ વસ્તુ યુઝ કરવી હશે ને, ફોર એક્ઝામ્પલ ફૂડ માટે એના માટે, તો તમે ડાયરેક્ટ આમાંથી ટોપઅપમાંથી યુઝ કરી શકો છો. તો ચાલો આપણું કોસ્ચ્યુમ લઈએ, જઈએ ચેન્જિંગ રૂમમાં ને લોકર રૂમમાં અને પછી જઈએ વોટર પાર્કમાં ને ધુબાકા મારવાનું ચાલુ કરીએ. હા તો મિત્રો જોઈ લો આ સરસ મજાનો છે ને આ લોકર રૂમ અહીંયા રાખવામાં આવેલો છે. આપણા હાથમાં આવી ગયા છે આ કોસ્ચ્યુમ. ચાલો જઈએ અંદર, ચેન્જ વેન્જ કરીએ અને પછી મોજ માણીએ આજના વોટર પાર્કની. હા તો ગાઈઝ જોઈ લો આ છે ને ટોટલ લોકર છે ને બધા અહીંયા આવી ગયા છે. જોઈ લો આ લોકર રૂમ છે, આખો લોકર રૂમ છે જેવી રીતે તમે જોઈ શકો છો. અહીંયા લોકર રાખવામાં આવેલા છે બધા અને બીજી સાઈડ આગળ છે ને ચેન્જિંગ રૂમ હશે. તો પહેલાં વહેલા આપણે ચેન્જ કરી લઈએ પછી બધી વસ્તુ લોકરમાં મૂકશું. હા તો જોઈ લો આ છે સરસ મજાનો ચેન્જિંગ રૂમ ને ટોયલેટ. તો જોઈ લો આ મેલ ચેન્જિંગ રૂમ છે. ચાલો પહેલાં ચેન્જ વેન્જ કરી લઈએ પછી અંદર ધુબાકા મારવા જાશું. હા તો ગાઈસ સૌપ્રથમ તો આપણે જાશું કિડ ઝોનમાં. જોઈ લો આવું સરસ મજાનું કિડ ઝોન બનાવેલું છે. પહેલાં વહેલા ત્યાં જઈએ કિડ ઝોનમાં ને તમને બતાડીએ કે ત્યાં કેવી મજા આવે છે. જોઈ લો હવે આપણે ધીમે ધીમે જઈ રહ્યા છીએ. કિડ ઝોનમાં છે ને તમને દરેક પ્રકારની અવનવી રાઇડ્સ જોવા મળશે. જો આપણે જતા રહ્યા છીએ કિડ ઝોનની અંદર. જોઈ લો હવે આવી ગયા છીએ. ચાલો જાય પહેલાં કિડ ઝોનમાં અને કિડ ઝોનમાં મોજ કરીએ. જો કિડ ઝોનનો કંઈક આવક નજારો તમને જોવા મળશે નાનો કેવો. અને જો પાછળ મોટી મોટી બધી રાઇડ્સ પણ રાખવામાં આવેલી છે. ચાલો જો 360 વ્યૂ તમને બતાડું કિડ ઝોનનો. જોઈ લો આ સરસ મજાનો કિડ ઝોન છે જ્યાં તમે આવીને ભીના થઈને નાહી શકો છો. અને જો વચ્ચે એક સ્વિમિંગ પુલ પણ રાખવામાં આવેલું છે. હવે સ્વિમિંગ પુલ છે ને અહીંયા કાઉન્ટ કરવા બહુ અઘરા થઈ જશે. જો પાછળ આમાં બધું તમારે કિડ્સ માટેનો પ્લે એરિયા જ રાખેલો, ખાલી તમે આમાં રમી શકો. અને પાછળ જો રાઇડ્સ રાખેલી છે મોટી મોટી જેમાં તમને બહુ જ મજા આવશે. નાના બાળકો માટેની જો અહીંયા રેસ્ટ કરવા માટેનો એરિયો રાખવામાં આવેલો છે. એટલે પહેલાં વહેલું તો સરસ મજાનું એક નાનકડું કિડ ઝોન બનાવવામાં આવેલું છે કે જેમાં તમે જાશો ને એટલે તમને ખૂબ જ મજા આવશે. ચાલો પહેલાં થોડાક ભીના થઈએ, અંદર જઈએ અને પછી મોજ કરીએ કે આગળ કેવી મજા આવે છે. ખેલો છે ને પહેલાં વહેલા તો આપણે પહેલાં ભીના થઈએ આપણી જાતને. પહેલાં વહેલા ભીની કરી લઈએ એટલે પછી જે મોટી મોટી રાઇડમાં ને એમાં જવાનું હોય ને તો આપણને બહુ કાંઈ વાંધો ન આવે. જોઈ લો અહીંયા પહેલાં વહેલા મલ્ટિપલ ટાઈપના ફુવારા છે. અહીંયા જો આપણે મલ્ટિપલ ટાઈપના ફુવારામાં જઈ શકશો. જો તમને અહીંયા મલ્ટિપલ ટાઈપના ફુવારા જોવા મળશે. જોઈ લો અહીંયા નીચે નાના નાના ફુવારા છે, અહીંયા મોટા ફુવારા છે. જો આમ ફુવારાની સામે ઊભા રહીને પણ તમે મોજ કરી શકશો. જો આ હજી એક ટાઈપનો ફુવારો અલગ અલગ છે. જો આ વચ્ચે છે ને મોટા મોટા ફુવારા રાખેલા છે. એ ફુવારાની અંદરથી પણ તમે જઈને અહીંયા મોજ કરી શકશો. જો ચાલો આ બહુ મસ્તી પડે ફરજા ફુવારો છે. આમાં તમે જાશો ને બહુ મજા આવશે. ચાલો જઈએ. જોઈ લો આ ફુવારામાં જાશો ને ત્યારે તમને બહુ મજા આવશે. રેડી. હવે જો આ
તમને મલ્ટિપલ નાના બીજા પણ ફુવારા અહીંયા જોવા મળશે જ્યારે તમે કિડ સેક્શનમાં આવશો. જ્યારે કેમેરો થોડો ભીનો વચ્ચે થઈ જાય છે એટલે તમે મને માફ કરી દેજો. જોઈ લો આપણે અંદર આવી ગયા છીએ ફુવારાની અંદર અને ચારે બાજુ જો ફુવારા અને પાણી પડી રહ્યું છે ને આપણે મોજ લઈ રહ્યા છીએ. બહુ જ મજા આવે છે. જોઈ લો અહીંયા પણ તમને મલ્ટિપલ ફુવારા જોવા મળી જશે એવી રીતે તમે જોઈ શકો છો એવી રીતે. અને જોઈ લો અહીંયા પણ હજી એક ફુવારો છે. ચાલો હવે પેલી રાઈડના સેક્શનમાં ઉપર જઈએ અને ઉપરથી જોઈએ કે ત્યાંથી વ્યૂ ને નજારા ને એ બધું કેવું આવે છે. હા તો કઈ જો આ કિડ સેક્શનની અંદર આવડી મોટી રાઈડ જો આનામાં નાના છોકરા માટેનું જો ઓલું આખું રાઉન્ડ ડુંગળી ટાઈપ કહીએ ને કે જે આપણા સિટીમાં હોય એ ડુંગળી ટાઈપ અહીંયા રાખવામાં આવેલું છે. ચાલો જો હવે કિડ ઝોનમાં સૌથી ઉપર જઈએ અને ઉપરથી તમને દેખાડીએ કે ઉપરથી કેવી મજા આવે છે ને એકાદી રાઈડમાં બેસીએ એટલે દેખાડીએ. જો અહીંથી છે ને ચડવાનું છે. જોઈ લો આ ચડવાનું છે સરસ મજાનું. રેડી આ ચડવાનું છે મસ્તીનું. જોઈ લો અહીંથી તમે ચડી શકો છો. આપણે અત્યારે ચડી જ રહ્યા છીએ કિડ સેક્શનની અંદર. જોઈ લો આમાં કિડ સેક્શનમાં તમને મલ્ટિપલ ફુવારા જોવા મળશે. જોઈ લો અહીંયા આવી ગયા ને તમે અહીંયા નીચે પણ ફુવારા છે ચારે બાજુ ફુવારા. જોઈ લો નકરા અને મલ્ટિપલ રાઈડ જોવા મળશે. આપણે જે ઉપર સૌથી ઉપર હોય ને એ છેલ્લી રાઈડમાં જવાનું છે. જો અહીંયા પણ રાઈડ છે. હવે અહીંથી ઉપર જઈએ રેડી. અહીંયા તો જો નકરા ફુવારાના ઢગલા છે જેવી રીતે તમે જોઈ શકો છો. મલ્ટિપલ ફુવારા છે અહીંયા. હવે જો પાછા આપણે આમાં આવી ગયા તો નકરા ફુવારાના ઢગલા જ છે. જો અને રાઈડ તો તમને ઢગલો દેખાશે. જો મલ્ટિપલ રાઈડ એક સેક્શન એન્ડ સેક્શન તમને જોવા મળશે. હજી આપણે ઉપર જઈએ છીએ. જો કેવડી મોટી રાઈડ છે. હજી આનાથી ઉપર જઈએ અને ઉપરથી તમને વ્યૂ દેખાડીએ ચારે બાજુનો વોટર પાર્કનો કેવો સરસ મજાનો વ્યૂ આવે છે. જોઈ અહીંથી કોસ્ટર ગાર્ડ રાખેલા છે કે તમે જ્યારે અહીંયા આવો ત્યારે તમને રાઈડમાં સેફટી ને બધું પ્રોવાઈડ થાય. ચાલો હવે અહીંથી 360 વ્યૂ દેખાડું. જુઓ મિત્રો આ ચારે બાજુથી તમને વ્યૂ દેખાડું. જો આ પાછળ છે ને એ આપણે વેવ પુલ છે. બપોરે 1 વાગે ચાલુ થશે. અહીંયા આગળ રિવર છે એ બપોરે 2 વાગે ચાલુ થશે. અને જો પાછળ મલ્ટિપલ જો ટાવર તો જુઓ તમે અહીંયા કેટલા છે. એક ટાવર, બીજો ટાવર, ત્રીજો ટાવર, અહીંયા વચ્ચે ચોથો ટાવર, પાંચમો ટાવર. ટોટલ 5 ટાવર છે. જ્યારે પણ તમે અહીંયા આવશો ત્યારે તમારે 5 ટાવરમાં તો રાઇડ્સ લેવાની છે. એટલા મસ્ત ટાવર છે અહીંયા તો. અને જો કિડ સેક્શન મેં તમને આખું દેખાડી દીધું છે. અહીંયા કેવું સરસ મજાનું કિડ સેક્શન છે. જોઈ લો આ મલ્ટિપલ કિડ સેક્શનની મલ્ટિપલ રાઇડ્સ છે. તો ચાલો હવે એકાદી રાઈડમાં અંદરથી જઈને અંદરથી તમને નજારો દેખાડીએ. હા તો ગાઈસ જો હવે આપણે આપણો પહેલો મોટો ટાવર કરવા જઈએ છીએ. નીચેથી જુઓ કેટલી રાઈડ દેખાય છે. 1 2 મને મોટી રાઈડ તો અહીંથી જ દેખાય છે કે જે આપણે એમાં મોજ જ આવશે. આપણે કરશું 2 રાઈડ તો મને દેખાય છે અહીંથી કે જેમાં આપણને મજા આવશે. જોઈ લો આ ટાવર છે ને આ વેવ પુલ દેખાય ને આ વેવ પુલની એક્ઝેક્ટ બાજુનો જ ટાવર છે કે જેમાં તમે આવીને મોજ કરી શકશો. ચાલો હવે આપણે ઉપર જઈએ અને ઉપર જઈને જોઈએ કે કેવી મજા આવે છે.
જાઉં બીજા ટાવરે. જેવી રીતે તમે જોઈ શકો છો આ બીજો સરસ મજાનો ટાવર છે. હવે છે ને બીજા ટાવરમાં એક એવી સરસ મજાની રાઈડ છે ને જે આખા ગુજરાતમાં ક્યાંય નથી, અને તમે જ્યારે ઇન્ટરનેશનલ વોટર પાર્કમાં જાશો ને ત્યારે જ તમને જોવા મળશે. પરંતુ એ બહુ સરસ મજાની રાઈડ છે કે જેમાં તમને ખૂબ જ મજા આવશે. જોઈ લો એ છે ને આ સામે આ રાઈડ દેખાય છે ને એ કે ભાઈ તમારે સ્લાઇડ કરીને નીચે આવવાનું હોય છે, અને તમે જેટલા જમ્પ મારશો ને સીધા જમ્પ મારશો અને તમે કૂદશો. રેડી? જો આ ભાઈએ પહેલાં ખોટું કર્યું, એવી રીતે કરવાનું જ નથી, ખાલી તમે સ્લાઇડ મારીને જમ્પ કરશો કે જેમાં તમને બહુ મજા આવશે. રેડી? ફૂલ મોજ આવશે. તમે ઉપરથી પછડાઈને કરશો. એટલે આ રાઈડ છે ને આખી ક્યાંય ગુજરાતમાં છે જ નહીં. આ પહેલી વખત અહીંયા વોટર વિલેમાં રાઈડ આવી છે. બહુ જ મજા આવશે. ચાલો આપણે આ રાઈડમાં જઈએ પહેલાં અને જોઈએ કે કેવી મોજ આવે છે. હા તો ગાઈઝ જો અત્યારે આ છે ને આખું ફ્લાવર આમાં છે ફુવારા સેક્શન છે આખું, એ અત્યારે ચાલુ નથી થયું. પરંતુ હવે જો આપણે આ ત્રીજા ટાવરમાં જઈએ છીએ. આપણે આજના પહેલો ટાવર કરી લીધો, બીજો ટાવર કરી લીધો, હવે આપણે જઈએ છીએ ત્રીજા ટાવરમાં. જોઈ લો આ ત્રીજો ટાવર એ બહુ સરસ છે. એમાં પહેલાં જ્યારે આપણે શરૂઆત કરશું ને એ આપણે શરૂઆત કરશું ઉપરની જો સરસ મજાની જે મોટી રાઈડ આવે છે ને એમાંથી નીચે પડીને, અને જોઈએ પછી આ ટાવરમાં કેવી મજા આવે છે. જબરી મજા આવશે આ ટાવરમાં. આમાં ટોટલ છે ને 3 રાઈડ લાગે છે, પણ 2 તો સેમ જ છે કે તમારે જો બોક્સની અંદર બેસીને તમારે આખું જવાનું હોય એ જ છે 2 રાઈડ. એટલે 2 રાઈડ તો સેમ જ છે, એટલે 2માં કાંઈ ડિફરન્સ નથી. એટલે આપણે ઉપર પહેલાં સૌથી પહેલાં મોટી રાઈડમાં જઈએ અને મોટી રાઈડમાં જઈને મોજ કરીએ. પતાવી દીધો છે. હવે છે ને થોડોક ડાન્સ કરવાનું મન છે, એટલે હવે રેન ડાન્સમાં ડાન્સ કરવા જશું. આપણી સાથે આ ભાઈ છે, આપણા ફ્રેન્ડ બની ગયા છે. શું નામ છે તમારું? ચારિયલ. ક્યાં? ચારિયલ નામ છે. રાજસ્થાનથી ભાઈ આવ્યા છે મોજ કરવા, આપણી સાથે મોજ કરે છે. તો ચાલો રેન ડાન્સમાં જઈને મોજ કરીએ. ચાલો જોઈ લો કેવું જબરજસ્ત રેન ડાન્સ છે. જો રેડી? જો આપણે અહીંથી અંદર ગયા છીએ. જો જબરદસ્ત રેન ડાન્સ. આવું મોટું રેન ડાન્સ તમને ક્યાંય નહીં જોવા મળે. જો હવે આપણે જઈએ છીએ આપણા ચોથા અને મોટા ટાવરમાં. જો આ ટાવરમાં છે ને જબ્બર હે ને 2 મોટી રાઈડ છે. એક 1 બાય 1 કરશું, અને જો આ 1 બાય 1 રાઈડ કરીએ ને તમને મોજ કરાવીએ. હાલો
હા તો ગાઈઝ ઓલમોસ્ટ છે ને બધા ટાવર પૂરા કરી લીધા છે. હવે આ છે ને છેલ્લો ટાવર બાકી છે. આ ટાવરમાં છે ને 2 મોટી જાયન્ટ રાઈડ બાકી છે. આપણે તો એ 2 જાયન્ટ રાઈડમાં જઈને મોજ કરશું. બહુ જ મજા આવવાની છે. જો કેવી સરસ મજાની 2 મોટી રાઈડ છે જેને આપણે એન્જોય કરશું અને મોજ જ કરવાની છે. આજે લડી જ લેવાનું છે, કાંઈ મૂકવાનું જ નથી. સોરી મારો કેમેરો ફરી ગયો છે અત્યારે, આટલું થોડુંક બેર કરી લીધો. પણ જો ગાઈઝ બહુ જ સરસ મજાનું વોટર પાર્ક છે. બહુ જ મજા આવી, લિટરલી બહુ મજા આવે છે. અને રાઇડ્સ બધી જોરદાર છે. અત્યારે બહુ એટલું બધું ટ્રાફિક કંઈ નથી અને 20% ઓફ છે એટલે તમે આવીને મોજ કરી શકશો. ટોટલ તમને 5 ટાવર મળશે એટલે 5 ટાવરમાં તમે મોજ કરી શકશો. જોઈ લો આ જો કેવું મસ્ત સ્વિમિંગ પુલ છે. ચાલો હવે એકાદી રાઇડમાં જઈએ અને મોજ કરીએ અને તમને બતાવીએ કે કેવી મજા આવે છે આ 2 રાઇડ્સમાં. હા તો ગાઈઝ હવે વેવ પુલ ચાલુ થઈ રહ્યું છે. જો વેવ પુલ ચાલુ થાય ને એટલે આવો અવાજ આવશે. ચાલો જઈએ વેવ પુલમાં અને વેવ પુલમાં જઈને મોજ કરીએ. જો આવો અવાજ આવશે વેવ પુલમાં. જોઈ લો આપણે જઈ રહ્યા છીએ અંદર. જો આવું મોટું સરસ મજાનું વેવ પુલ છે. ચારે બાજુથી નજારા દેખાડી દઉં. હા તો ગાઈઝ હવે બપોરના વાગી ગયા છે 1:30 અને હવે 1:30 વાગે આપણે લંચ લેવા માટે જઈએ છીએ. તો ચાલો જઈએ લંચ લેવા માટે. લંચ છે ને અહીંયા ઇન્ક્લુડેડ નહીં હોય, લંચ તમારે અલગથી લેવું પડશે. એના અલગ સેપરેટ ચાર્જીસ હશે. જે હું તમને બતાડું અહીંયા, જો તમે લંચ માટે આવો તો તમને લંચમાં કઈ સારી એવી વસ્તુ મળશે કે તમે અહીંયા આવીને ખાઈ શકો છો. ડિફરન્ટ ટાઈપ ઓફ મીલ્સ તમને મળશે અહીંયા લંચમાં. તો ચાલો જઈએ લંચ એરિયામાં અને તમને લંચ એરિયામાં જઈને દેખાડું કે અહીંયા કઈ ડિફરન્ટ ટાઈપના મીલ્સ મળે છે. બાય ધ વે બહુ જ મજા આવે છે અને ટ્રાફિક બહુ ઓછું હોવાના લીધે હું 5 ટાવર અત્યારે એક્સપ્લોર કરી શકું છું. બહુ જ સરસ જગ્યા છે આવવા માટે. અત્યારે ઇનિશિયલ ડેઝમાં પાછું 20% ઓફ હોય છે, તો તમે 20% ઓફનો લાભ ઉઠાવી શકો છો, જે તમને બહુ જ મજા આવશે. તો તમને જે મેઇન ટિકિટ મળે એના કરતાં ઓછા રૂપિયામાં તમે મોજ કરી શકો છો. તો અત્યારે આપણે કિડ્સ સેક્શન આવી ગયા છીએ. કિડ્સ સેક્શનથી આગળ જઈએ છીએ લંચ સેક્શન તરફ. તો ચાલો જઈએ અને ત્યાં જઈને બતાડીએ તમને કે કઈ વસ્તુ છે. હા તો ગાઈઝ જો અહીંયા છે ને એક કેન્ટીન છે. ત્યાં જો ત્યારે તમે આવશો ને ત્યારે તમને ચીઝ પીઝા, ઇટાલિયન પીઝા, ફ્રેન્ચ ફ્રાઈઝ, પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ, સમોસા, વેજ સેન્ડવિચ, કોફી, ટી તમામ વસ્તુ અહીંયા મળી જશે. જો ચીઝ પીઝા અને ઇટાલિયન ફ્રેન્ચ ફ્રાઈઝ ને બધી વસ્તુ અહીંયા એક કેન્ટીન છે. આ ટોટલ વચ્ચે છે ને એક ફૂડ ઝોન છે. પછી જો મેઇન ફૂડ ઝોન છે ને હજી ઓલી સાઈડ સામે છે, ત્યાં પણ જઈને તમને બતાડીએ કે બીજી કઈ વસ્તુ અહીંયા મળશે. જો આ છે ને આ ફૂડ ઝોન, એ તમને છે ને આપણે જે લાસ્ટવાળું 5th ટાવર કર્યો હતો ને, જે 5th ટાવર તમે જો માંથી એન્ટ્રી ગેટ લઈને આખું કિડ ઝોનથી આખું ફરીને આવશો ને ત્યારે તમને આ જે 5th ટાવર છે ને એની એક્ઝેક્ટ સામે તમને આ કેન્ટીન જોવા મળશે. જો તમારે પીઝા ને એવું બધું ખાવું હોય તો તમે અહીંયા આવીને ખાઈ શકો છો. પરંતુ જે ફાઇનલ મેઇન કેન્ટીન છે ને એ ઓલી સાઈડ છે. તો ચાલો જઈએ હજી મેઇન કેન્ટીનમાં. ત્યાં પણ તમને બતાડીએ કે શું મળે છે. પીઝા અને પેરી ફ્રેન્ચ ફ્રાઈઝ ને એવું બધું ત્યાં મળતું હતું. હવે જો મેઇન મીલ છે ને સામે એની જગ્યાએ છે, તો ત્યાં જઈને જોઈએ કે મેઇન મીલમાં અહીંયા કઈ વસ્તુ મળે છે. હા તો ગાઈઝ જુઓ તમને અલગ ટાઈપના કોમ્બોઝ મળશે. અહીંયા જો ચાઇનીઝ કોમ્બો છે 200 રૂપિયાનો, ચણાપુરી કોમ્બો 190 રૂપિયા, પાઉંભાજી કોમ્બો 180, વેજ પુલાવ કોમ્બો 170, વેજ થાલી 50, બરાબર. એટલો કોમ્બોઝ તમને અહીંયા મળશે રેડી. સાઉથ ઇન્ડિયન ફૂડ નથી અહીંયા કે જે તમને અહીંયા નહીં મળે.
રેડી? તો ચાલો હવે એકાદું કોમ્બો લઈએ અને પછી મોજ કરીએ. હા તો ગાઈસ હવે આપણે ઉગી છે ચણાપુરી કોમ્બો. ચાલો આપણે બેસીએ અને ખાશું. હા તો ગાઈસ જો સામે છે ને લેઝી ક્રેઝી રિવર ચાલુ થઈ ગઈ છે. બધાય કરતાં અલગ વસ્તુ એ છે એવી છે કે જો આમાંથી છે ને સ્લાઇડ કરીને તમારે આખું નીચે આવવાનું હોય છે. ક્યાંય બીજે કોઈ એવી ફેસિલિટી નથી કે જ્યાં તમે સ્લાઇડ કરીને આખા છે ને નીચે આવી શકો. તો ચાલો જઈએ આ રિવરમાં અંદર બેસીને તમને બતાવીએ કે 360 ઇન્સ્ટાથી કેવો સરસ મજાનું મૂવી આવે છે. તો લેટ્સ ગો. હા તો ગાઈસ જઈએ એની હા તો જઈ રહ્યા છીએ લેઝી ક્રેઝી રિવરમાં. રેડી? ઓકે હા તો મિત્રો આ લેઝી ક્રેઝી રિવરની મજા એ જ છે કે તમારે કાંઈ નહીં કરવાનું, બેઠું રહેવાનું અને તમે હાઈલા જશો. જોઈ લો આપણે એમ શાંતિથી મોજ કરતા ભગવાનને યાદ કરતા અને હાલતા જઈએ છીએ. અલગ અલગ બ્રિજીસ ને બધું ક્રોસ કરતું જાય છે અને આપણે જોતા જઈએ છીએ. આપણી આજુબાજુ બહુ ટ્રાફિક નથી. આગળ હતું ટ્રાફિક પણ એ લોકો પાછળ રહી ગયા છે અને આપણે આગળ જતા રહ્યા છીએ. બહુ શાંતિવાળી જિંદગી છે અને બહુ બેસવાની મજા આવે છે. જોઈ લો હું આખો ટીમની અંદર જ બેસી ગયો તો હવે થોડોક બહાર આવ્યો છું. પણ જો આ વોટર પાર્કમાં તમે આવશો ને ત્યારે તમને લેઝી ક્રેઝી રિવરમાં બહુ જ મજા આવશે. શાંતિવાળું છે કેમ કે આમાં તો 2 વખત બેસવું હોય તો 2 વખત બેસવું હોય તો પણ મજા આવે. રેડી? તમે મલ્ટિપલ ટાઈમ જાય ને તો મજા આવે. તો જો મોજા પણ આવશે આવી રીતે વચ્ચે તો મોજાનો આનંદ લેતા પણ તમે જઈ શકશો. બહુ જ જોરદાર છે. રેડી? મોજ જ આવશે. શાંતિથી આપણે બેસીને મોજ લઈ રહ્યા છીએ જિંદગીની સેટરડે વીકેન્ડની અને બહુ જ મજા આવે. જો પાછું મોજું આવ્યું હોય જોઈ લો, આ મોજું પાછું જોઈ લો કેવું સરસ મજાનું મોજું છે. મોજાને ક્રોસ કરતા જો આપણે પાછા આમ જઈએ છીએ અને જો પાછું મોજું આવ્યું ને એ મોજથી બધા જઈએ છીએ ને મોજ કરીએ છીએ. જો મજા જ આવશે ભાઈ, કાંઈ નહીં કરવાનું. આ લેઝી ક્રેઝી રિવરમાં તમે ખોલા આવ્યો ને તોય તમને મોજ આવી જશે. રેડી? અને જો સામે એક ઓલું પેંગ્વિન જેવું રાખ્યું એમાંથી પાણીનું ડીબા પડતા છે. પણ જો આમાં તમે એકવાર નહીં 2 વાર જશો ને તો પણ તમને મજા આવશે. એવી સરસ મજાની આ છે લેઝી ક્રેઝી રિવર. હજી હા તો ગાઈઝ અત્યારે જો આપણી સાથે ઘણા બધા લોકો છે કે જે અહીંયા વેટ એન્ડ વાઇલ્ડમાં ફરવા અને નાહવાની એન્જોય કરવા હતા. એનો ઓપિનિયન જાણીએ કે એને કેવું લાગ્યું. હા તો જણાવો મિત્રો, કેવું લાગ્યું તમને વોટર પાર્કમાં? બહુ મજા આવી. ક્યાંથી આવો છો? મોડાસાથી આવીએ છીએ. રાઈડો કેવી લાગી? ગાડી એકદમ જોરદાર છે. બધી રાઈડો યુનિક બધી જોરદાર છે અને વોટર પાર્ક બનાવ્યું છે. બહુ મજા આવી. તમે પણ આવો અને પાણી મિત્રો સાથે શેર કરો અને બહુ મજા આવી. પાણી બી એકદમ ક્લીન છે. અત્યારે ક્રાઉડ બી નથી એટલું બધું. અત્યારે રસ બી નથી અને એટલે એકદમ દરેક રાઈડમાં તમારે વેટિંગ બી ઓકે ફેમિલી માટે બી એકદમ સારું છે અને વેટિંગ એ બહુ જરાય નથી. જરાય બી નથી. ટોટલ 5 ટાવર છે અહીંયા અલગ અલગ. એના વિશે જણાવો, કેવું લાગ્યું તમને? મોસ્ટલી બધા એજ ગ્રુપમાં છે. અચ્છા ઓકે. નાના બાળકોનું બી માટે બી મસ્ત છે અને ફૂડ પણ બહુ સારું છે. ફૂડ સારું છે. એક નંબર છે. સ્ટાફ કેવો લાગ્યો અહીંનો જ્યારે? આપનું પણ સારું વ્યવહાર છે. સપોર્ટ સારું છે સ્ટાફનો. અચ્છા ઓકે, સપોર્ટિવ સ્ટાફ છે. થેન્ક યુ વેરી મચ. હા તો ગાઈઝ આ સાથે આપણો આજનો વોટર વિલેનો સફર પૂરો થાય છે. આશા કરું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અહીંયા સુધી આવી જાય તો મહેરબાની કરીને વિડીયોને યાર લાઇક કરવાનું ના ભૂલતા, વધુને વધુ શેર કરજો અને આપણી ચેનલ વીસી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. કીપ લવિંગ, કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ. બાય બાય. આવા જ વોટર પાર્કના વિડીયો લઈને આવતા રહેશું આપણી ચેનલ ઉપર. અત્યારે જ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકન દબાવી દો. બાય.